વિમલ ભટ્ટ, મહામંત્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત। ગણેશ ઉત્સવ સમિતિ પોલીસ કમિશનર શ્રી એમની ટીમ, કલેક્ટર શ્રી એમની ટીમ, સુરત મહાનગરપાલિકાના આદરણીય કમિશનર શ્રી એમની ટીમ, મેયર શ્રી એમની ટીમ, આ બધાની સાથે સંકલન કરીને સુરત શહેરની અંદર લગભગ 21 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જે ઝોનમાં જે ગણપતિ હોય તે પોતાના ઝોનમાં વિસર્જન કરે। દાખલા તરીકે સેન્ટ્રલ ઝોનના ગણપતિ હોય તે ડક્કા ઓવારે વિસર્જન કરે, વરાછા ઝોનના ગણપતિ હોય તે રામજી ઓવારે અને જ્યાં કંઈ કૃત્રિમ તળાવ બનાવ્યા હોય ત્યાં વિસર્જન કરે। કોઈએ પોતાના ઝોનમાંથી બહાર નીકળવાનું નથી। મોટી મૂર્તિવાળા જે લોકો છે તે લોકોએ ડુમ્મસ અથવા હજીરા જવાનું રહેશે અને આપના માધ્યમથી એ લોકોને અપીલ કરું છું, તમામ ગણેશ આયોજકોને અપીલ કરું છું કે આપ સૌ ત્વરિતમાં ત્વરિત વિસર્જન સ્થળ પર આપ પહોંચો અને સૂર્યાસ્ત પહેલા વિસર્જન કાર્ય પૂર્ણ કરો। શહેરની અંદર ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ત્યારથી ખૂબ સરસ મજાનો માહોલ છે। લોકો ભક્તિભાવથી, ધામધૂમથી અને ગણેશ ઉત્સવ સમિતિના સંતોની આચારસંહિતાનું પાલન કરીને ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે। આજે શ્રીજીના વિસર્જન યાત્રા થઈ રહી છે। રાત્રે 1:30 વાગ્યાથી જો આ યાત્રાનો પ્રારંભ થયા અને રાજમાર્ગ ઉપર જો લાલગેટ વિસ્તારમાંથી પહેલા ગણપતિજી અહીંયા પધારેલ અને પછી જો વિસર્જન માટે જો ગયા અને અત્યારે આપ ચારું બાજુ શહેરના ચારું બાજુ જો અત્યારે જો કેવા એક ગણપતિ દાદાના લઈને ગણપતિજીના ભક્તોના એવા એક ઉલ્લાસપૂર્ણ વાતાવરણ જોવામાં આવી રહ્યા છે। તમામ ઓવારાસ ઉપર, તલાવ ઉપર મોટી સંખ્યામાં ભીડ છે અને રાજમાર્ગ ઉપર આપ જોઈ શકો છો કે ચારો બાજુથી જો અહીંયા ગણપતિજી પધારી રહ્યા છે, ધીમે ધીમે વધતા જવાના છે જો અને ખૂબ સરસ પ્રક્રિયા પૂરી પ્રજાના સહયોગ ચાલી રહી છે। अपना गणेश उत्सव समिति स्वामी अमृतानंद जी और हमारा अनिल भाई बिस्किट वाला जी एना पूरी टीम ना सहकार थी जो सारा संकलन छेल्ला 3 मास से हमारे को चलता था एना परिणाम अत्यारे जोवा मळे छे। लोग खूब सारा जो है माहौल में लोग जई रहा है और अमे लोग जोईए तो खूब आ वखते खूब ज मोटी मात्रा में इको फ्रेंडली गणपति भी अत्यारे बधा आप लोग जोई शको छो जो है आ चाली रही है अने हमारा तरफ से पुलिस तरफ से तमाम हमारा जो सर्वेलन्स होय छे सीसीटीवी हो कि ड्रोन कैमरा हो बॉडी वन कैमरा एना माध्यमथी कंट्रोल रूम पर लाइव टेलिकास्ट थई रहा है। ત્યાં અમારી ટીમો જોઈને જો ફિલ્ડના ટીમોને માર્ગદર્શન આપી રહ્યા છે। એ નટ સેલની વાત કરીએ તો લોકોનો સહકારથી ખૂબ સરસ માહોલમાં અમારી યાત્રા પસાર થઈ લોકોને શું મેસેજ આપવા માંગશો? લોકોને એટલા છે કે અમારા જો વિઘ્ન હરતા ભગવાન જેના આજે અમે વિદાય આપી રહ્યા છીએ એના 10 દિવસમાં અમે એટલે શીખ મળી છે કે બધા લોકો એક સાથે હળી મળીને જો આપણે શહેરમાં રહીએ, એકબીજાને મદદ કરતા રહીએ અને શહેરને નંબર 1 બનાવતા રહીએ અને સાથોસાથ પોલીસ પ્રશાસન જો સदैव પબ્લિક માટે રહે છે એના સહકાર આપતા રહીએ। जय श्री गणेश। आज अनंत चतुर्दशी निमित्ते भगवान गणेश जी रंगे चंगे विदाय थई रह्या त्यारे हूँ सौथी वधारे अभिनंदन गणेश आयोगने आपीश के तेओए पोलीस तंत्र सहकार आपीने पोलीस तंत्र सूचनाने पालन करीने माने पोलीस कमिश्नर श्री अनुपसिंह गहलोतनी जे मार्गदर्शનમાં पोलीस तंत्र काम कर्યું છે સાથે અમૃતસરની મહારાજની આચારસંહિતા સંતોની આચારસંહિતા પાલન કરી રહ્યા છે તો ઝડપથી વિસર્જન થઈ રહ્યું છે। હાલમાં મને એસએમસીના સૂત્રો તરફથી માહિતી પ્રમાણે 10 વાગ્યા સુધીમાં 1600 જેટલી મૂર્તિનું 21 કૃત્રિમ વિસર્જન થયું અને બાકીની લગભગ 12 વાગ્યાની તૈયારી ત્યારે લગભગ 2500 થી વધારે મૂર્તિ વિસર્જન થઈ ચૂકી છે અને હાલમાં દરિયા પર પણ એટલે હજીરા પણ બહાર જ્યાં મોટી ક્રેન છે ત્યાં પણ ખૂબ ઝડપથી વિસર્જન થઈ રહ્યું છે અને મોટી મૂર્તિના જે ભાઈ આયોજક મૂર્તિને સહકાર આપ્યો અને વહેલા નીકળ્યા છે તો વિસર્જન ખૂબ ઝડપથી પરિપૂર્ણ થયું છે। हिंदू शास्त्र विधि प्रमाणे सूर्योदय पहला विसर्जन परिपूर्ण थाय तो खूब उत्तम कहवाय। तो लागे आ वर्षे सुरतीओ संकल्प कर्यो छे के अमे आ वर्षे सूर्यास्त पहला गणेशजीनी विसर्जन करवा मांगे छे एवुं लागी रह्युं छे। तो खूब अभिनंदन, सहकार आपता रहेजो। पोलीस तंत्र अने गणेश समितिना सर्व कार्यकर्ताओने खूब सहकार आपशो तो મને विश्वास छे आ गणेश उत्सव आपना आवता फरी रंगेज के उजवशुं। भगवान गणेशजी प्रार्थना करीए, भगवान गणेशजी साथे जता जता दुखो लेता जजो, सुख आपता जजो અને સુરતને ખૂબ વિકાસ થાય એવા આપના સર્વ આપને આશીર્વાદ આપજો। આભાર। જય શ્રી ગણેશ। जी सर, आपનું નામ ના કયો ઓવર છે ને કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે? હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ। આ ડુમ્મસ ગામમાં આવેલો નાવિક ક્લબ ઓવારો છે, અહીં વિસર્જનની કામગીરી ચાલુ છે। સર કેટલી બોટ છે, કેટલા તરવૈયાઓ છે, કેટલી ટીમ છે? હાલ અમારી 2 બોટ અહીંયા તૈનાત છે અને 2 અધિકારીઓ છીએ અમે અને 15 તરવૈયાઓ છે અમારી સાથે। કેટલા વાગ્યાથી શરૂ કરાય છે કામગીરી ને ક્યાં સુધી ચાલે? આમ તો અમે 7 વાગ્યાથી અહીંયા ઉપસ્થિત છીએ અને કામગીરી જો ભરતી આવી ત્યારથી ચાલુ જ છે। 9:30 10 વાગ્યાથી સતત કામગીરી ચાલુ જ છે। શું મેસેજ આપશો?
હું લોકોને એટલું જ કહેવા માંગુ છું કે વિસર્જનની જ્યારે પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણે નદીની નજીક, પાણીની નજીક નહીં આવવું જોઈએ અને છોકરાઓને પણ નજીક નહીં રાખવા જોઈએ. જો કોઈ એક્સિડન્ટ થઈ જાય તો એને આપણે જાનનો જોખમ થઈ શકે છે. સૌને મારા નમસ્કાર. સુરત શહેરના સૌ સાર્વજનિક ગણેશ ઉત્સવના આયોજકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. તારીખ 17/9/2024 મંગળવારના રોજ ગણેશ વિસર્જન નિમિત્તે હું સૌ આયોજકોને અને ગણેશ ભક્તોને મારી શુભકામના પાઠવું છું અને અપીલ કરું છું કે આ એક તહેવાર છે કે જે તહેવારે આપણે આઝાદીમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. લોકમાન્ય ટિળકે આ તહેવારની એટલા માટે શરૂઆત કરી હતી કે જ્યારે અંગ્રેજો આપણે આઝાદીની મહાસંગ્રામની લડાઈ જ્યારે ચાલતી હતી તે સમયે એમને પ્રતિબંધ મૂક્યો હતો સભાઓ કરવા પર, પરંતુ ગણેશ ઉત્સવના નામે જ દેશમાં સૌને ભેગા કર્યા હતા. અને આ આપણે જે આઝાદીનો શ્વાસ લઈએ છીએ એમાં ગણેશ ઉત્સવનો ખૂબ મહત્વનો ભાગ છે. એટલે હું સૌ ગણેશ ભક્તોને એક જ અપીલ કરું છું કે ગણેશ વિસર્જનના દિવસે આપણા શહેરમાં શાંતિ બની રહે, એકતા બની રહે અને આપણો કાયમી ભાઈચારો બની રહે અને આપણો સુરતી મિજાજ હર હંમેશની જેમ ઐતિહાસિક જે છે એ જળવાઈ રહે એવા સૌ ગણેશ ભક્તોને મારી અપીલ છે અને શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન કરીને કરે એવી હું હાર્દિક શુભકામના. આપનું નામ? આ કાઉન્ટર વિશે માહિતી આપો. આ કાઉન્ટર પર શું પ્રક્રિયા કરવામાં આવે છે? આમાંથી સર છે ને અમે જે ગણપતિના જે મોતી છે, ફૂલ અને વાઘા એ બધું અલગ અલગ કરતા છે અને એને કરીને પાકની શુદ્ધિકરણ માટેનો એક અહેવાલ છે અમારો સુરત મહાનગર દ્વારા. અમે સખી મંડળના બહેનો છે અને એમાંથી જે વાઘાને બધું નીકળે એમાંથી અમે ચણિયાચોળી બનાવીએ, તોરણ બનાવીએ, રાખડીઓ બનાવીએ અને નવરાત્રિ મેળામાં એને અમે સ્ટોલ મૂકતા છે. અને એમાંથી જે વસ્તુ વધી જાય, મોટા મોટા કપડાં હોય એમાંથી અમે ચણિયાચોળી એ નાના બુડકા માટે બનાવીને એનું અમે બાળકોને દાન કરીએ. જે અનાથ બાળકો છે એમની આપનું નામ? દીપિકા જગન્નાથ. આ ગણપતિ શિંગારની શું પ્રક્રિયા તમે કરો છો ને શું આ કાઉન્ટર વિશે માહિતી આપો. આ કાઉન્ટર અમે એટલા માટે રાખીએ છીએ કે આપણું પાણી જે છે એમાં ડાયરેક્ટ મૂર્તિ જાય છે, એમાં પાણી દૂષિત થાય છે. એટલે આ માટે છે ને જે શણગારવાની વસ્તુ છે જે એમ જ વેસ્ટ જાય છે પાણીમાં એ અમે કાઢી લઈએ છીએ અને અમારું આમાં કોઈ પ્રોફિટ નથી, બસ અમે આ વસ્તુ હેલ્પ કરીએ છીએ અનાથ બાળકોને. તો આ વસ્તુ કાઢીને અમે એનામાંથી કોઈ ડેકોરેશનની વસ્તુ બનાવીએ છીએ, કંઈ બીજું વસ્તુ બનાવીએ છીએ, નવરાત્રિની હોય, રાખડી હોય, એ બધું વેચીને સ્ટોલમાં મૂકીને સખી મંડળમાંથી પછી એ જે પ્રોફિટ આવે છે એ અનાથ બાળકોને અમે દાન કરીએ. આપણા સુરત શહેરના દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે અત્યારે જલ્દીથી જલ્દી આપણા ઘરના બાપાને આપણે અહીંયા લઈ આવે નદી કિનારે કે આપણે શાંતિથી એમને વિદાય આપી શકીએ. આપણે આપી નથી શકતા પછી એટલે આપણે શાંતિથી વિદાય આપીએ, નહીં તો પૂરી પ્રાર્થના આપણે વિદાય અને શાંતિથી આપી નથી શકતા. નમ્ર વિનંતી આજે હું એટલે ભાવપૂર્વક થઈ ગઈ છું કે મારા દાદાને મને શાંતિથી મોકલ્યા કે આવતા વર્ષે શાંતિથી આપણા ઘરે આવે ને આપણા ઘરમાં આખો વર્ષ સુખ શાંતિ રહે. કેવું લાગી રહ્યું છે આજે તમને? આમ ખુશી પણ છે અને બહુ દુઃખી કે મારા દાદા આજે ઘર આખું ખાલી થઈ ગયું. શું કહેવા માંગશો લોકોને? બસ સાહેબ બધા લોકોને જ કહું છું કે જેમ બને એમ જલ્દી દાદાને આપણે પ્રેમ ભરક મોકલીએ, નહીં તો જો જેટલું મોડું થશે એટલું ફટાફટ દાદાને મોકલી દેવા પડે. આપણે શાંતિથી એમની પૂજા નહીં કરી શકશું, એમને વિદાય નહીં આપી શકશું. તો મારે એટલી નમ્ર વિનંતી છે કે દાદાને આપણા ઘરેથી જલ્દીથી જલ્દી પૂજા પાઠ કરીને લઈ આવો નદી કિનારે અને એમના મમ્મી પાસે, પાર્વતી પાસે આપણે શાંતિથી મોકલીએ. થેન્ક યુ સો મચ. બસ આ વખતે એટલું જ કહેવા માંગુ છું કે તમે ગણપતિ માટે જલ્દી વિસર્જન કરી શકો તો જેમ બને તેમ જલ્દી કરો, કેમ કે અત્યારે ટ્રાફિક રસ્તામાં ઘણું બધું અમે જોયું. આવતી વખતે ઘણા બધા લોકો આમ મોટી મોટી મૂર્તિઓ છે, નાની મોટી મૂર્તિઓ છે, ઘણા બધા ટ્રાફિકો નડશે. મૂર્તિ માટે આપણને પૂજા કરવા માટે ટાઈમ પણ નહીં મળે. એના માટે જલ્દી આવો તો જલ્દીથી સારી રીતના પૂજા પાઠ થઈ શકે, જેમ કે અમે કર્યું. શાંતિથી શ્લોક બોલીને આપણે વિસર્જન કરી શકીએ. તે બદલ આપણે જલ્દી આવશું અને વિસર્જનમાં સાથ સહકાર. गणपति बाप्पा मोरिया। अपना नाम, अपना परिचय। जैसे मेरा नाम गजल है, मेरी यहाँ पे शादी हुई है, तो जब से हम यहाँ आए थे तो ये लोग यहाँ पे गणपति जी रखते थे। तो इस बार तो हम लोग मन्नत से रखे थे क्योंकि ये कांस्टेबल की तैयारी कर रहे हैं, तो इसलिए हम लोग रखे थे ताकि इनका इस बार अच्छे से हो जाए। और विसर्जन के लिए यही बोल, अभी आके कर लेंगे तो माहौल थोड़ा शांत है, अच्छे से हो जाएगा। जैसे कि हम लोग अभी कितने अच्छे से आरती किए,
अच्छे से बप्पा का विसर्जन हो जाएगा। अगर ज़्यादा भीड़ हो जाएगी तो फिर प्रॉब्लम होगा, आरती करने में भी ज़्यादा पब्लिक रहेंगे तो दिक्कत होगा अच्छे से पूजा करने में। आपका नाम? मेरा नाम कृष्णा राजपूत है। किस लिए आया है यहाँ पे? विसर्जन के लिए कितने साल से रख रहा है? हम 5 साल से रख रहे हैं। कैसा लग रहा है? अच्छा लग रहा है। अच्छा, हर साल रखते हैं इस तरह से? हाँ। ओके, क्या मैसेज देना चाहेंगे लोगों को?